Good morning, students. Welcome to Vijayanagar High School, Naranpura, Ahmedabad. Today we are going to learn Standard 11th English, Unit number 4, Read number 2, યોગ for health. યોગ આપણને ખ્યાલ છે કે એક પ્રાચીન વિજ્ઞાન જેને યોગ કહેવાય. સ્વાસ્થ્ય માટે યોગ એના પર આજે ભણવા જઈ રહ્યા છીએ. આપણે બધા જ જાણીએ છીએ કે ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાન યોગ વિશે અહીં વાત કરવામાં આવી છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સમયની એરણે ખરી ઉતરેલી કસોટી છે. આપણે જાણીએ છીએ કે યોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, માનસિક સંતુલન પણ સારું રહે છે અને આપણો આધ્યાત્મિક વિકાસ પણ થાય છે. યોગમાં વ્યક્તિમાં જડ મૂળથી રૂપાંતરણ કરવાની તાકાત છે. જો આપણે યોગ કરીએ ને તો આપણી અંદર જડ મૂળથી આપણું રૂપાંતર છે એ થઈ શકે છે. યોગ એક સર્વાંગી કવાયત છે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ આપે છે અને શરીરને હંમેશ માટે સ્વસ્થ રાખે છે. યોગથી ઘણા શારીરિક તથા માનસિક રોગો પણ દૂર થઈ શકે છે. એવું જ અહીં યોગનો એક પ્રકાર સૂર્ય નમસ્કાર છે એની વાત કરવામાં આવી છે. વિવિધ બહાર આસનોથી કરવામાં આવતા સૂર્ય નમસ્કારમાં પ્રાણાયામ પણ સામેલ છે જે શરીરને ચેતનવંતું બનાવે છે. સૂર્ય નમસ્કારનું દરેક આસન કેવી રીતે થાય તેની સમજ છે અહીં આપણને આપવામાં આવી છે અને જે તે આસનથી શરીરના કયા તંત્ર ઉપર સી અસર થાય છે અને કયા લાભ થાય છે તે બાબતની પણ અહીં આપણને વિગતે નોંધ છે એ આપવામાં આવી છે. સૂર્ય નમસ્કાર ખૂબ જ પ્રાચીન આસન છે કે જે કરવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે આ આસન વિશે ભણીએ. લેટ્સ સ્ટાર્ટ. યોગ is one of the most ancient sciences of India. ભારતમાં સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાં યોગ એક છે. વિજ્ઞાન કહેવાય છે, યોગ છે એને સાયન્સ કહેવાય છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે કેટલું ટ્રસ્ટેડ હોઈ શકે. તો ભારતમાં સૌથી પ્રાચીન, એન્શિયન્ટ એટલે પ્રાચીન વિજ્ઞાનોમાં એક છે એ છે યોગ. ઇટ ઓફર્સ a time-trusted technique for physical, mental and spiritual development. તે ફિઝિકલ, શારીરિક, મેન્ટલ, માનસિક અને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક વિકાસ માટે સમયની એરણ પર નીવડેલ રીતો આપે છે. ટાઈમ ટ્રસ્ટેડ એટલે કે સદીઓથી આ કરવામાં આવે છે યોગ, તો એટલા માટે આપણે એને ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક છે એ કહી શકીએ. ઇટ કન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. કન્સ્ટિટ્યુટ એટલે બાંધવું કે રચવું, કમ્પોઝ કે સેટઅપ એવો એનો મતલબ થાય. તો કન્સ્ટિટ્યુટ એટલે બાંધવું અથવા તો ઘડવું. તે માનવ જેટલી પ્રાચીન છે એટલી જ પ્રાચીન છે. એ કહે છે કે તે માનવ જીવનના મહત્ત્વના પાસાઓને સાંકળી લે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. તે માનવ જાતિ જેટલી જ પ્રાચીન મનાય છે. કે એન્શિયન્ટ એટલે પ્રાચીન. જેટલું માનવ જાતિ પ્રાચીન છે ને, જ્યારથી માનવ જાતિ છે એનું સર્જન થયું છે ને, એટલું જ પ્રાચીન યોગ પણ છે. સો ઇટ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ એટલે માનવ જાતિ. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. રેસ એટલે આપણે જોયું માનવ જાતિ, ટ્રાન્સફોર્મેશન એટલે બદલાવ અથવા તો પરિવર્તન. એ કહે છે કે યોગમાં વ્યક્તિમાં પાયાથી રૂપાંતરણ કે પરિવર્તન કરી શકવાની તાકાત છે. બરાબર. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provides physical, mental as well as spiritual benefit. યોગ છે કેવી એક્સરસાઇઝ છે? હોલિસ્ટિક એટલે સર્વગ્રાહી.
હોલ, કલેક્ટિવ, એટલે કે છે યોગ છે એ સર્વગ્રાહી એક્સરસાઇઝ છે, કસરત છે દેટ પ્રોવાઇડ્સ, કે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ છે એનો આપણે લાભ છે આપે છે. એટલે કે યોગ એક સર્વગ્રાહી વ્યાયામ છે જે શારીરિક તેમજ માનસિકની સાથે સાથે આધ્યાત્મિક પણ લાભ આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધી મસલ્સ, એ કે છે વર્કઆઉટ એટલે ચુસ્ત રહેવા માટેની કસરત, એક્સરસાઇઝ ફોર ફિટનેસ. કહીએ છીએ ને જીમમાં જઈને વર્કઆઉટ કરવું, તો એવું જ વર્કઆઉટ એટલે એનું ગુજરાતી થશે ચુસ્ત રહેવા માટેની કસરત. બરાબર. તો એ કહે છે ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ, આપણી જે મસલ્સ છે એ મસલ્સ માટેનું વર્કઆઉટ એ આપણને આપે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. હવે આપણને કસરત તો આપે જ છે, યોગ કરવાથી આપણા જે મસલ્સ છે, આપણા જે સ્નાયુઓ છે એને સર્વગ્રાહી કસરત મળે છે. એ સિવાય એ બેનિફિટ આપે છે, ફાયદો આપે છે. કોને કોને? જોઈન્ટ્સને. આપણા જોઈન્ટ્સ એટલે કે આપણા સાંધા, લિગામેન્ટ એટલે અસ્થિબંધન અથવા તો મજ્જા કહેવાય છે. લિગમેન્ટને શું કહેવાય છે? અસ્થિબંધન અથવા તો મજ્જા. એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ એટલે કે આપણા અસ્થિતંત્ર, આપણા સ્કેલેટન છે જે સ્ટ્રક્ચર ઓફ બોન્સ એને સ્કેલેટલ કહેવાય. આપણા શરીરના જે બોન્સનું જે સ્ટ્રક્ચર છે એને સ્કેલેટલ સિસ્ટમ કહેવાય. અને લિગામેન્ટ એટલે કે છે કે મજ્જા, બરાબર, ફિબરસ ટિસ્યુ કનેક્ટિંગ બોન્સ, આપણા બોન્સને જે કનેક્ટ કરવાનું જે કામ કરે છે, બરાબર, એને લિગામેન્ટ્સ કહેવાય. અને જોઈન્ટ્સ એટલે આપણા શરીરને જે જોડે છે, સાંધાઓ. તો આપણા સાંધા છે, આપણા જોઈન્ટ્સ છે, આપણા લિગામેન્ટ્સ એટલે લિગમેન્ટ્સ પણ કહેવાય કે જે મજ્જા છે. અને આપણા જે સ્કેલેટલ સિસ્ટમ છે, આપણું જે અસ્થિતંત્ર છે એને પણ ફ્લેક્સિબિલિટી આપવાનું જ કામ છે. ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું, એ લચીલાપણું આપવાનું કામ કરે છે. અને એને બેલેન્સ આપવાનું કામ છે એ યોગ છે એ કરે છે. It is good for heart and stimulates the cardiovascular system. યોગ છે એ હાર્ટ માટે, હૃદય માટે પણ બહુ સારું છે. અને એ સ્ટિમ્યુલેટ કરે છે. સ્ટિમ્યુલેટ કરવું એટલે કાર્ય પ્રવૃત્ત કરવું અથવા તો ઉત્તેજિત કરવું. એટલે કે છે એ આપણી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ જે છે, કાર્ડિયોવેસ્ક્યુલર એટલે શું થશે? હૃદય અને રક્તવાહિનીઓ જે છે એને લગતું અથવા તો રુધિરાભિસરણ, આપણે ભણ્યા છે ને રુધિરાભિસરણની ક્રિયા, તો આપણી રુધિરાભિસરણની જે ક્રિયા છે એને અને સ્ટિમ્યુલેટ કરવાનું, કાર્યવંતિત કરવાનું કામ છે એ યોગ કરે છે. તો યોગ છે એ હૃદય માટે પણ સારું છે. અને આપણી જે રુધિરાભિસરણની જે ક્રિયા છે, જે સિસ્ટમ છે એને સ્ટિમ્યુલેટ એટલે કે કાર્યવંતિત કરવાનું કામ પણ યોગ કરે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. એ શું કરે છે? ઓક્સિજનેટ એટલે પ્રાણવાયુ સભર બનાવવું. એ આપણું જે હાર્ટ છે એ હાર્ટને પ્રાણવાયુ સભર બનાવવાની પણ મદદ કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. કોના માટે સારું છે? ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ એટલે પાચન ક્રિયાને લગતું, રિલેટિંગ ટુ એસિમ્યુલેટેશન ઓફ ફૂડ, બરાબર. તો પાચન ક્રિયાને લગતું આપણી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, ખાધા પછી પચવાની જે ક્રિયા હોય એ આપણી પાચનની જે ક્રિયા છે એને નર્વ સિસ્ટમ, આપણી જે નર્વ્સ છે, શ્વાસોચ્છ્વાસની રેસ્પિરેટરી સિસ્ટમ છે એને નર્વ્સ એટલે કે ચેતાતંત્રને લગતું, તો એ ચેતાતંત્રની જે ક્રિયા છે, સિસ્ટમ છે એને. અને એ સિવાય રેસ્પિરેટરી એટલે થશે શ્વાસોચ્છ્વાસ, જે આપણી બ્રિધિંગ છે, બ્રિધિંગને લગતી જે સિસ્ટમ છે એને, એટલે શ્વાસ લેવામાં. એ સિવાય આપણી નર્વ્સ એટલે કે આપણા ચેતાતંત્રમાં, ડાયજેસ્ટિવ એટલે આપણા પાચનની જેટલી પણ સિસ્ટમ છે એ બધાને માટે યોગ છે એ સારું છે. ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ endocrinial glands to function properly and reduces tension and anxiety. બરાબર. એટલે કે છે કે આ પાચન તંત્રને, ચેતાતંત્રને લાભ કરતા છે, શ્વસન તંત્રને પુષ્ટિ આપે છે, તે વિવિધ લસિકા ગ્રંથિઓને યોગ્ય રીતે કાર્યાન્વિત રાખવામાં મદદ કરે છે. ગ્લેન્ડ એટલે શું થાય? ગ્રંથિઓ.
અને એન્ડોક્રિનલ એટલે વિવિધ ગ્રંથિ જે હોર્મોન્સ પેદા કરે ને એને લગતું, બરાબર. એટલે અહીંયા આપણી સામે વાત કરેલી છે કે એન્ડોક્રિનિકલ ગ્લેન્ડ્સ. એન્ડોક્રિનિકલ એટલે શું થશે? વિવિધ ગ્રંથિ કે જે હોર્મોન્સને પેદા કરે છે, એ હોર્મોન્સને પેદા કરતી વિવિધ જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓના ફંક્શનને પણ એ યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે, અને એ રીતે આપણામાં રહેલી જે ટેન્શન અને એન્ઝાયટી, જે ચિંતા છે, એ ચિંતાને દૂર કરવાનું કામ છે એ પણ યોગ છે એ કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્ઝોમ્નિયા, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. ઇન્ઝોમિયા એટલે શું થશે? અનિદ્રા, સ્લીપલેસનેસ. કે જો તમે ઇન્ઝોમિયા એટલે કે સ્લીપલેસનેસ, કે તમે અનિદ્રાથી જો તમે પીડાઓ છો તો તમને સારી ઊંઘ આપવામાં પણ એ તમને મદદ કરે છે. ઇટ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. અને આ રીતે યોગ છે એ આપણને જુદા જુદા શારીરિક અને માનસિક એટલે કે મનોશારીરિક બાબતોમાં યોગ છે એ એલિમેન્ટ એટલે બાબતોમાં એ યોગ છે આપણને ઉપયોગી છે. સો સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ યોગનું એન્શિયન્ટ પ્રાચીન રૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. યોગનું આ સ્વરૂપ એ સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. મેડિટેટિવ એટલે કે ધ્યાનની ટેકનિક એટલે કે પદ્ધતિ છે, ધ્યાનની પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસનાસ એન્ડ પ્રાણાયામ. યોગની અંદર આ સૂર્ય નમસ્કાર છે એની અંદર આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ followed in a particular sequence with a specific breathing pattern. તે નિયત શ્વાસોશ્વાસ સાથે નિશ્ચિત ક્રમમાં અનુસરાતી 12 વિવિધ આસનનો સમન્વય છે. યોગ છે એ શું છે? 12 ડિફરન્ટ પોસ્ચર્સ કોમ્બિનેશન. સૂર્ય નમસ્કાર છે એ 12 જુદા જુદા પોસ્ચર એટલે કે આસનનો સમન્વય છે કે જે પર્ટિક્યુલર અમુક ચોક્કસ એવા સિક્વન્સમાં, ક્રમમાં, સ્પેસિફિક બ્રીધિંગ સિસ્ટમ એ યોગ્ય રીતે એક નિશ્ચિત ક્રમમાં એને શ્વાસ છે નિયત રીતે લઈને આ જે સૂર્ય નમસ્કાર છે કરવામાં આવે છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. બરાબર. એ કહે છે કે તે વ્યક્તિને જીવંત રાખે છે અને સમગ્ર શરીર તંત્રની રૂકાવટો જે છે એ બ્લોકેજ છે, જે રૂકાવટો છે એને અનબ્લોક કરે છે, એને દૂર કરે છે. It reduces fat from almost all parts of the body as it stretches and tones each and every muscle. દરેક સ્નાયુને ખેંચીને લચીલો રાખતા તે શરીરના લગભગ તમામ ભાગોમાંથી ચરબી છે એ ઘટાડે છે. ઇટ રિડ્યુસીસ એટલે ઘટાડવું, ફેટ એટલે ચરબી, ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. શરીરના લગભગ દરેક ભાગમાંથી એ ચરબી ઘટાડે છે. શાના કારણે? કારણ કે યોગ કરવાથી આપણા જે શરીરના સ્નાયુઓ છે એ ખેંચાય છે અને એ રીતના આપણા મસલ્સ છે એ ટોન થાય છે, એને એક આકાર મળે છે. તો સૂર્ય નમસ્કાર એ બેઝિકલી શરીરને, જો આપણે અત્યારે જીમમાં જઈને કે રીતે શરીર ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો ઘેર રહી અને અહીંયા બતાવેલામાં આવેલા આ 12 પોસ્ચરમાં, આ 12 આસનોમાં જો સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો ફેટ પણ દૂર થાય છે અને બોડી પણ ટોન થાય છે. Next we will continue in next part of the lesson.